रोम रोम भाइयों। હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. હરે કૃષ્ણ 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 હરે હરે. આજ તો સવારે હું ફૂલ ફોર્મમાં ઉઠ્યો, કેમ કે આજે મારે જવું હતું કંપનીએથી ક્રિકેટ રમવા. તો મેં જોયું તો મારા ભટભટિયામાં હવા નહોતી. પછી હું મારું ભટભટિયું લઈને પગી ગયો કંપનીએ, પાર્કિંગમાં રાખી દીધું. પછી હું થઈ ગયો હાલતો. તો પછી મેં જોયું તો અહીં સિનેમાનું ચેકપોસ્ટ આવ્યું હતું. મને એવું લાગ્યું કે હું તો બોર્ડર ઉપર પગી ગયો, તો અહીંયા તો બધા સિક્યોરિટી ચેકિંગ કરતા હતા. પછી મારી તલાશી લીધી. પછી 6 વાગે હું છૂટીને સીધો ગયો ચાની ચુસ્કી મારવા. હા ભાઈ, ચાની ચુસ્કી મારતા તેની હારે આપણે ચાની ચુસ્કી મારી લીધી. ચાની ચુસ્કી મારીને આપણે તો આપણું ભટભટિયું લઈને પાછું જવું તો દરજી પાસે, તો આપણે તો નીકળી ગયા. તો ક્રિકેટ રમવા જવું તો ક્રિકેટ રમવા જવાનું થયું ને, પણ બેટ આપણે આખો દી સાચવવું પડ્યું ભેગું ને ભેગું. પછી આપણે પહોંચી ગયા દરજી પાસે. જોયું દરજી મારું પેન્ટ ગોતતા હતા, એને ક્યાંક નાખી દીધું હતું. એટલી વારમાં મેં કીધું હાલનું બહાર જોઈ લઉં. બહાર મેં જોયું તો મને ઇન્ટરનેશનલ હાઈવે દેખાણો. તો અહીંયા તો બધા ભટભટિયા લઈને જતા હતા પોતપોતાના. પછી મેં કીધું કે મારા ભટભટિયામાં હવા નહોતી. મને યાદ આવી ગયું, તો હું મારા ભટભટિયામાં હવા પુરાવા વયો ગયો. પછી મેં મારા ભટભટિયામાં મારા હાથે હવા ભરી લીધી, તો ઉપરથી મારી માથે પડ્યું બેટ. પછી ભટભટિયામાં હવા પૂરીને સીધો હું ગયો ઘરે. ઘરે જઈને ડેલી ખોલીને મેં કાઢી નાખ્યા. પછી હર વ્યક્તિ મારા બૂટ કંપનીના. પછી સીધો હું ગયો સૂર્યાંશ પાસે. મેં જોયું તો પેલા રુદીપ દેખાઈ ગયું. રુદીપ તો ફોનમાં હું વાંચતો હતો લે. समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो. પછી અહીંયા તો આર્મીનું યુદ્ધ હાલતું લાગે. એક સૈનિક તો આડો પડી ગયો લાગે. અહીંયા તો ધબાધબી બોલે, પાકા જેકી બોલતી લાગે. પછી મેં ઘડીક વાર રુદીપને મળી લીધું, કેમ કે એ આપણો ખાસ ભાઈબંધ છે. આપણે એને મળી નહીં તો આપણે મજા ન આવે. પછી હું એને મળીને સીધો ગયો નાવા. નાઈને બાઈને ટીમ ઇન્ડિયન જર્સી પહેરી લીધી, કેમ કે આજ રાતે મારે જવું ઇન્ડિયાની ટેસ્ટ રમવા. કેમ કે આપણે જાજા વર્ષો નાહી નહોતું, એટલે મેં કાલ નાહ્યું તો મને આઈજી મજા આવી ગઈ નાહવાની. મેં પાછું આઈજી નાહીને પછી મેં મારા વાળ સુકાવી લીધા. જો મારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.